દુનિયામાં સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સના મામલામાં ભારત ભલે અમેરિકાને પછાડીને ચીન પછી બીજા સ્થાન પર હોય, પણ ઇન્ટરનેટ સ્પીડની વાત જે આવે છે ત્યાં એશિયાઈ દેશોમાં ભારત ઘણું પાછળ છે. જોકે હવે ઇસરો 3 કમ્યુનિકેશન ઉપગ્રહ લોન્ચ કરીને ઇન્ટરનેટની સ્પીડ વધારશે. ભારત ચીન પછી સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ ધરાવનારો દેશ બન્યો હોવા છતાં સ્પીડ બાબતે હજુ પણ એશિયાના કેટલાક દેશો કરતા પાછળ છે. જોકે હવે આ સ્થિતિમાં સુધારો થવાની તૈયારી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર 3 કમ્યુનિકેશન ઉપગ્રહનું અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરનાર છે. આ પ્રક્ષેપણનો આશય હાઈ સ્પીડ ઇન્ટરનેટ યુગનો આરંભ કરવાનો છે. ઇસરોના ચેરમેન કિરણ કુમારે જણાવ્યું હતું કે અમે 3 કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાના છીએ. જૂનમાં GSAT-19 લોન્ચ કરાશે. ત્યાર પછી GSAT-11 અને GSAT-20નું પ્રક્ષેપણ કરાશે. GSAT-19નું આગામી પેઢીને લોન્ચ વ્હીકલ GSLV-MK-2 દ્વારા પ્રક્ષેપણ કરાશે. આ ઉપગ્રહ મલ્ટિપલ સ્પોટ બીમ પર કામગીરી બજાવશે. તેનાથી ઇન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટીમાં વધારો થશે. સ્પોટ બીમ સેટેલાઇટ સિગ્નલ હોય છે, તેનો ઉપયોગ પૃથ્વી પરના મર્યાદિત વિસ્તારને આવરી લેવા માટે કરાય છે. આ બીમ જેટલા સંકુચિત હશે તેટલા વધારે શક્તિશાળી હોય છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જૂન સુધીમાં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 45 થી 46.5 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. જો કે અમેરિકાની એક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે ફક્ત 4.1 MBPSની સરેરાશ કનેક્શન સ્પીડ સાથે ભારતને ઝડપી ઇન્ટરનેટ કનેક્શન સ્પીડની યાદીમાં 105મું સ્થાન મળ્યું છે. 3 ઉપગ્રહ દેશમાં ગેમ ચેન્જર પુરવાર થશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.